વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેમના બિહાર પ્રવાસ દરમિયાન મખાના બોર્ડનું લોન્ચિંગ કર્યું હતું. કેન્દ્ર સરકારે અગાઉ આ વિશે જાહેરાત પણ કરી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો બોર્ડ તેના ઉદ્દેશ્યો પૂર્ણ કરશે તો બિહારમાં મખાનાનું ઉત્પાદન ઝડપથી વધશે. બિહાર સદીઓથી મખાનાની ખેતી કરી રહ્યું છે, પરંતુ તાજેતરમાં જ્યારે તેને જીઆઈ ટેગ મળ્યો ત્યારે દેશનું ધ્યાન અચાનક તેના તરફ ગયું. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે બિહારે મખાના ઉત્પાદનમાં કેવી પ્રગતિ કરી છે, કયા જિલ્લામાં તેનું ઉત્પાદન થાય છે, બિહારના મખાના વિશ્વના કયા દેશોમાં નિકાસ થાય છે, સરકારની આ નવી પહેલ પછી મખાનાનું ઉત્પાદન કેવી રીતે વધશે. ભારતની સમૃદ્ધ જૈવ વિવિધતા અને કૃષિ પરંપરાઓમાં બિહારનું એક વિશેષ સ્થાન છે. આ બિહારે આજે દેશ અને દુનિયામાં મખાના રાજધાની તરીકે પોતાની ઓળખ બનાવી છે. પરંપરાગત રીતે ધાર્મિક વિધિઓ, ઉપવાસ અને મીઠાઈઓમાં ઉપયોગમાં લેવાતું મખાના હવે વૈશ્વિક સુપરફૂડ બનીને આરોગ્ય અને આયુર્વેદ બંને દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ બની ગયું છે. બોર્ડની સ્થાપનાની પહેલથી તેને વધુ એક મોટો ઔપચારિક દરજ્જો મળ્યો છે. આનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે જ, પરંતુ બિહારના આ ખાસ કૃષિ ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વધુ માન્યતા મળશે. હવે એ જાણીએ કે બિહાર મખાનાનો ગઢ કેવી રીતે બન્યો. મિથિલા અને કોસી પ્રદેશ તળાવો અને સ્થિર જળાશયોથી ભરેલો છે, જે મખાના પાક માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. અહીંના ખેડૂતો પેઢીઓથી મખાના ઉત્પાદનની તકનીક અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. આ વિસ્તારના ચોમાસાના વરસાદ અને સ્થિર જળાશયો મખાનાના ઉત્પાદન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં ખેડૂતોને બીજ, તાલીમ અને તકનીકી સહાય પૂરી પાડવાથી આ પાકની ગુણવત્તાનું ઉત્પાદન બંનેમાં વધારો થયો છે. 2022માં મિથિલા મખાનાને જીઆઈ ટેગ મળ્યો, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની અનોખી ઓળખને વધુ મજબૂત બનાવી. બિહારના ઉત્તરીય અને પૂર્વીય ભાગો મખાના ઉત્પાદનના સૌથી મોટા કેન્દ્ર છે. ખાસ કરીને મિથિલા પ્રદેશને મખાના પટ્ટો કહેવામાં આવે છે. મુખ્ય જિલ્લાઓ દરભંગા, મધુબની, સીતામઢી, સુપૌલ, અરરિયા, કટિહાર, પૂર્ણિયા, સહરસા, મધેપુરા, કિશનગંજ છે. આ બધા જિલ્લાઓ કુદરતી તળાવો અને સિંચાઈ સુવિધાઓથી સંપન્ન છે. એવો અંદાજ છે કે બિહારના મખાના ઉત્પાદનનો લગભગ 90% ભાગ આ જિલ્લાઓમાંથી આવી રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ભારત વાર્ષિક આશરે 120 થી 130 હજાર મેટ્રિક ટન મખાનાનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનનો 70 થી 80% ભાગ બિહારમાંથી આવે છે. દરભંગા અને આસપાસના જિલ્લાઓ સૌથી વધુ ફાળો આપે છે. આ કારણે બિહારને ગ્લોબલ મખાના હબ તરીકે પણ કહેવામાં આવી રહ્યું છે. બિહારના મખાનાએ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. તેનું મુખ્ય કારણ મખાનાના પોષક અને ઔષધીય ગુણધર્મો છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ઝીંક ભરપૂર માત્રામાં હોય છે. ડાયાબિટીસ અને સ્થૂળતાથી પીડાતા લોકો માટે એક આદર્શ નાસ્તો પણ છે. બિહારથી મુખ્યત્વે અમેરિકા, બ્રિટન, જાપાન, ચીન, સિંગાપુર, દુબઈ અને કેનેડા જેવા દેશોમાં મખાનાની નિકાસ કરવામાં આવે છે. ખાસ કરીને સ્વાસ્થ્ય પ્રેમી બજારમાં તેની માંગ ઝડપથી વધી છે. કૃષિ અને પ્રક્રિયા મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે 2023-24માં લગભગ 350 થી 400 કરોડ રૂપિયાના મખાનાની નિકાસ કરી હતી. આ પાછલા વર્ષોની તુલનામાં બમણું છે. બિહારે સદીઓ પહેલા જળ સંગ્રહની મદદથી એક ખાસ પાકનું સંવર્ધન કર્યું, અને આજે એ જ મખાના સુપર ફૂડ બનીને વિશ્વના સ્વાસ્થ્ય જીવનનો એક ભાગ બની ગયું. હવે મખાના ફક્ત બિહારની ઓળખ જ નથી બની રહ્યું, પરંતુ ભારતની ગ્રામીણ નવીનતા અને કૃષિ પરંપરાનું પ્રતીક પણ બની રહ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા મખાના બોર્ડનું ઉદ્ઘાટન આ પ્રક્રિયાને વધુ વેગ આપશે. આનાથી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ વધારવામાં મદદ મળશે, અને બિહાર વૈશ્વિક કૃષિ વેપાર નકશા પર કાયમી અને ગૌરવપૂર્ણ સ્થાન પણ મેળવશે.